હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો શનિવાર આવી ગયો છે અને પડી ગઈ છે સવાર. 6 વાગ્યા છે એટલે જે અંધારું છે. અને હું ને કિશન બે રેડી થઈ ગયા છે જીમમાં જવા માટે. મસ્ત નિયમ અને જે આવે છે એટલે હમણાં અમે એની સાથે નીકળી જઈશું જીમમાં. હું હમણાં 1-2 દિવસ ગેપ છું, ત્યાં થોડુંક મજા આવશે મને જીમમાં જવાનું. આ તો જવું તો આજ તમારે ગમે એમ કરીને ગમે એ થઈ જાય, તો જીમમાં જવું જ છે. તો જીમમાં જઈશું મસ્ત, પછી આવશું, પછી જોઈએ પ્રથા સૂતી હોય કે જાગતી હોય, શું હોય પ્રમાણે ખબર પડે. જાગતી હોય રમાશું કે નાઈ તો રેડી થઈ જશે. હું બીજું શું જમવાના સવારે તો સવારમાં. અને ચાલો ભાઈ, આ નીવને જી આવી ગયા છે, તમારી ગાડી આવી ગઈ છે. તો હવે અમે જઈએ એમાં. ઢીંગી ટીકી ઢીંગી ટીકી ઢેંગ. હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે તો આફ્ટરનૂન થઈ ગયું, મીન્સ કે 2 વાગી ગયા અને અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા. અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો મેળ આવ્યો, કારણ કે આજ સવારે એવું થયું હતું કે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું મારે. એકવાર ઉઠી હતી પણ પ્રથા બાજુમાં હતી ને હલલ કરતી હું કાલે થોડીક વાર સૂતી રહું ને તો પછી વાંધો આવે નહીં. તો એમાં નીંદર ચડી ગઈ હતી. સીધા વાગ્યા 7:30. પછી ઉઠીને તો રેગ્યુલર ટિફિનનું કામ હોય, જઈ કે વાંધો ને હું બપોર જમી જાશું. ના ફટાફટ કરી નાખું, કારણ કે હતા 2 શાક આજે. કારેલાનું શાક જય માટે ને બટેટાનું શાક કિશનભાઈ માટે. એટલે કે 2 કરવા એને કરતાં બપોરે જમી જશું. ના તમે બપોરે આવો તો એ તમારે ટાઢું જ ખાવું પડે, કારણ કે જો હું ફ્રી થઈને રસોઈ મેં કરી લીધી હોય 12-1 વાગે, પછી પ્રથાની પાછળ ટાઈમ હોય તો મારે પહેલાં રસોઈ તો કરી જ લેવી પડે. અને પછી જ્યારે બપોરે આવે તો એના ઠેકાણા હોય નહીં, કે 1:30-2:30 આગળ પાછળ વાગી જાય તો હું થોડુંક તો ઠરી જ ગયું હોય. એટલે એના કરતાં હું કહું તમને અત્યારમાં કરી જ દઉં ટિફિન, એટલે વાંધો નહીં. પછી મારે કંઈક કામ હોય ને તો થાય, ઓલું પછી એની વાટ જોવી પડે તો બધું એમને પડ્યું હતી. ને આજે પછી જો બધું થઈ ગયું હતું, રસોઈ થઈ ગઈ હતી, ખાલી મારે મમ્મી માટે બપોર બનાવવાની હતી, રોટલી ને એવું છે. શાક તો 2 કરી લીધા હતા એટલે એ ફટાફટ થઈ ગઈ. ને પ્રથા મમ્મીની પાસે જ સવારની સચવાણી હતી. એટલે હું કહું તો હું છે ને બીજું બધું જો પ્લેટફોર્મને મસ્ત ધોયું ને કર્યું ને થોડુંક ઘસીને પોતા કર્યા, કારણ કે આટલા દિવસ થયા આમ કરીએ પણ તોય આપણે જેવું જોતું હોય ને એવું થાય નહીં. ફટાફટ ઓલીને પાછળ હોય એટલે કરી લેવું પડે, કે આવલી હમણાં ઉઠશે, કાં જાગતી હોય ને ક્યાંક રમતી હોય તો પાછળ થતી હોય એટલે એમાં સરખું થાય નહીં. એટલે આજે પછી પ્લેટફોર્મને સરખું ધોયું, કર્યું, એ કર્યું, થોડુંક શાકભાજી લઈ આવી ને બીજું બધું કામ હતું એ કર્યું ને મમ્મીએ કપડાં ધોયા ને એ કામ કર્યું મમ્મીએ. તો પછી આવું બધું હતું એટલે પછી અત્યારે થાય કાંઈ થાય ને ભૂખે બહુ લાગી ગઈ એટલે પહેલાં જમી લીધું કે પછી હવે વ્લોગ સ્ટાર્ટ કરું. તો અત્યારે 2 વાગી ગયા ને મસ્ત જમાઈ ગયું. કારેલાનું શાક ને મગની દાળની ખીચડી કરી હતી મસ્ત, આપણે જે છડીદાર હોય ને એની. કે મમ્મીને ને એને બહુ ભાવે ને મને બહુ ભાવે, એટલે પછી અમારે 2 માટે એ કર્યું હતું. શાક રોટલી હતા એટલે ભરપેટ ખવાઈ ગયું. ને મમ્મી કે અત્યારે તું થોડીક વાર હોઈ જાય કે પછી બીજું બધું કરજો. ધાણાનું હતું ને તો મેં કીધું સાફ કરીને પછી હવે રાખી દઉં, વાનું કંઈક સૂકવી દઈશ કાં કંઈક કરશું, નકર ફ્રીજમાં પડી એમને બગડી જાય. એટલે એના કરતાં કંઈક કરી લઈશું ને મસ્ત આપણે લઈ આવ્યા જોઈએ એમને ખવાય તો ખાશું. કારણ કે મમ્મી કહેતા હોય, મતલબ કે મારા સાસરી કે હેલ્થ માટે બહુ સારા, કારણ કે મને એસિડિટીની તકલીફ રહે ને તો એ કે તારે ખવાય એમ બહુ સારું. પણ જોઈએ હવે મારો વિચાર છે, મમ્મી છે ને આંબળાનું મુખવાસ બહુ મસ્ત બનાવે, તો આપણે એની પાસેથી રેસીપી લઈ લઈશું. મને ખબર તો છે કેમ કરે, પણ તો એ છતાં એકવાર પૂછી લેવું, કારણ કે કંઈ ભૂલ ન થાય ને એના જેવો જ મસ્ત મુખવાસ થાય. તો આજે હતા મસ્ત, તો મેં કીધું લઈ લઉં. તો આપણા લેવી ગુવારને એવું લેવી ગુવાર. હવે પછી બપોરે ફ્રી થશું ત્યારે વીણશું ને. અત્યારે તો મને વિચાર હતો કે હું થોડા ઘઉં સાફ કરી નાખું, પણ મમ્મી કે અત્યારે તું પેલા સૂઈ જા, પછી બપોરે કે જે કરવું એ કરશું. ને જો અત્યારે 2 વાગી ગયા ને મમ્મી ઓલીને હિંચકો નાખીને સૂઈ ગયા. અત્યારે તો થોડીક વાર એને આરામ થઈ જાય અને કપડાં એવા પછી બપોર પછી ઉપાડશું, કારણ કે હજી થોડા ભીના હશે. અને તડકો અત્યારે તો ઉનાળા જેવો તડકો છે, ખબર નહીં બફારો ને તમારે ત્યાં બધાને કેવું વાતાવરણ છે એ મને કમેન્ટ કરજો. અને
અમારે તો હમણાં કાલ રાતનો આઈ થિંક બફારો કંઈક વધારે જ છે. આમ ઉનાળો હોય ને એવું જ લાગે, ખબર નહીં. નકર મને તો ઠંડી બહુ લાગે, મને મોજા પહેરવા જોઈએ, મને સ્વેટર પહેરવું જોઈએ. પણ આજે કાલ રાતનો કંઈ વાંધો નથી આવતો. આમ ગરમ ગરમ વાતાવરણ છે. હવે જોઈએ વાતાવરણ ક્યાં પહોંચે ને કેવું થાય ને. મસ્ત જો હવે એટલા ઘઉં બાકી છે. આ તો દરાવામાં જ વયા જશે એટલું બાજકું, એટલે આ એક સાફ કરવું પડશે. આ જો કે ચારવા તો પડશે, કંઈ છે નહીં, પણ આપણે વેમ હોય ને તો દૂર થઈ જાય. એમ થઈ જાય ચારીને ભરીએ ને તો પાછું સારું. વળી આપણે આગળ પાછળ ક્યાંક જવા આવવાનું થતું હોય, એમને પડ્યા હોય, એના કરતાં તો બધું સરખું કરીને મૂકીએ ને તો પછી વાંધો ન આવે. એટલે હવે જોઈએ થોડીક વાર ઝપકી મરાય તો મારી લે, કંઈ નક્કી ન કહેવાય. નીંદર આવી જાય તો વધારે સુવાઈ જાય. કાલે એમ જ થયું, કાલ મને આખો દિવસ સરખું હતું જ નહીં. એટલે બપોરે પછી ક્યારે રહીને છે પ્રથા 4 કે 4:30 વાગ્યા સુધી. મમ્મી કહું તું સુઈ જા, હું હિંચકો નાખું એને. ને પછી હું સૂઈ ગઈ હતી. આમ એટલી મને ખબર નહીં દવાનું ઘેન ચડ્યું હોય કે શું હોય. 6 વાગી ગયા હતા કદાચ, 5:30 6 થઈ ગયા હતા. આમ એવી એક ધારી મસ્ત નીંદર આવી ગઈ હતી. કેટલા ટાઈમે એવું થયું. મમ્મી કે તારા આટલા દિવસનો થાકોડો ભેગો થયો હોય ને એટલે થયું હોય. કારણ કે એકલા હોય એટલે થોડુંક કામનો લોડાઈ વધી જાય, પ્લસ પ્રથા હોય એટલે એમાં કદાચ થયું હોય ને. પણ પાછું સવારની તબિયત હતી નહીં ઠીક, એટલે એના લીધે આમ કંઈ ગમતું નહોતું ને માથું દુખતું હતું ને એવું હતું. તો મસ્ત નીંદર થઈ ગઈ. તો આજે જોયું પ્રથા સૂઈ ગઈ. કદાચ આજ તો નહીં ઉઠે, કારણ કે સવારની આમનામ જ છે એટલે એને ફૂલ નીંદર આવશે. તો હું પણ જોઉં કેટલો ટાઈમ શું એ બાકી તમને આગળ બ્લોગમાં બતાવશું. તો હાલો મળીએ પછી. હવે જો અત્યારે 5:15 થઈ ગયા ને મારે એટલું જ બાજકું બાકી રહ્યું. આખું આ એક બાજકું ખાલી થઈ ગયું, આ અડધું બાકી છે ને. અહીંયા અમારા મેડમ રેડી થઈ ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. પેલા સવારના મળ્યા નથી કે આપણે બ્લોગમાં. અત્યારે મમ્મી ક્યારના સાચવતા હતા, નાસ્તો કર્યો અને હવે હેલો કેમ કરે પ્રથા? હેલો કેમ કરે? સોરી કેમ કે પ્રથા? સોરી હેલો હેલો કર દે. હેલો જય શ્રી કૃષ્ણ કર દો, ટાટા કહી દો. ચોટલી તો જવાય રી, ચોટલી તો જવાય. મમ્મીને ઈશારા કરે કે બાર લઈ જા. ટાટા ટાટા પ્રથા. જો અત્યારે કઈ મારી જરૂર નથી બાકી, મારી પાછળ હોય આખો દી. તો આવું છે. પ્રધાન મસ્ત મમ્મી રેડી કરી દીધી, નાસ્તો કરતી હતી એટલે પાણી પીવડાવીને હવે થોડીક વાર પછી નીચે લઈ જશે. ને અહીંયા મારું કામકાજ ચાલુ છે. હવે થોડાક જ ઘઉં બાકી રહ્યા એટલે પતે એટલે માનતા આપણી પૂરી. તો થોડાક દરાવાના છે પણ કાઢી લઈશ, અને પછી બીજા છે એ પાવડર દઈને મસ્ત સ્ટોર કરી લઈશું. પછી જે કામકાજ બાકી છે આપણું પ્રેસ કરવાનું કપડાં એ અને ઘઉં દરાવાના છે ને બધું કાઢી લઈશ. તો જ્યાં અમારી વેઠી આવે સીધ જાઓ, હે સીધ જાઓ તૈયાર થઈને. લાલ સનેડો, હે સનેડો ભાઈ ગયા. એમ કે મમ્મી ક્યાંક વયા જાય. તો આવું બધું કામકાજ અમારે ચાલુ છે. પછી રસોઈની તૈયારી કરશું. આજે તો બધા જમવાનું જ છે. એકટાણું એવું કંઈ હતું નહીં. બપોરે મસ્ત જમી લીધું. અત્યારે પૂછી લે મમ્મીને શું ખાવું જોઈએ ને શું ખાવું છે. બધાને ખાવું હોય છે આપણે બનાવી લેશું. અને હવે થોડાક ઘઉં છે ફટાફટ કરી નાખું ને પછી મળીએ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? વાગી 8:30 અને હું આવી ગયો છું ઘરે. અને મારે જો મારા ફ્રેન્ડ છે ને એના ત્યાં ભાઈના મેરેજ છે, ત્યાં આવવાનું રિસેપ્શનમાં. એટલે જો હું કપડાં નથી બદલાયા મેં. અને જો મારા ઘરે શું બને છે જમવાનું. મેં જ કીધું હતું જોકે તમે ખાઈ તો લીધું મેં, પણ ઊભા ખાઈ લીધું મેં ઊભા. હે એક પ્લેટ તો ખાઈ ગયા. હા એવું બધું જાખવામાં ખાઈ ગયું એકાદી પ્લેટ ભજીયા બના. આજે મસ્ત ભજીયા બન્યા મટિયાણા જેવા. મેં હા ને મેં તો ખાઈ તો લીધા મેં.
એટલે એમ નહીં આમ ભરખું જમવાનું નહીં હોય. બાકી તમે જ કીધું હતું કે આજ ભજીયા કરશે. કારણ મમ્મીને ભાવે એટલે મેં પેલા પૂછ્યું કે હું ખાવું તમારા લોકોને. તો મમ્મીને ભાવે એટલે એને હાલે તમને ફોન કર્યો તો ભજીયા બની ને મેં બધી તૈયારી કરી લીધી. બસ મારા રિસેપ્શન જવાનું વાંધો ન તમારે જવું તો જાઓ. મેં તો બધું તૈયારી કરી લીધું. કંઈ પાછું નહીં બધું અમારા 3 હાથ કરી લીધું. કિશનભાઈ જમવા બેઠા. હું મમ્મી બાકી છે એટલે અમારે તકલીફ થઈ રહ્યા. હજી એટલા કરશે એટલા તો બને થઈ જાય તમને. હા કાલે હાલ છે કાલે હું હાલે કા આજે જ ખવાઈ જાય ખવાઈ જાય તમારા સાસુમાં બહુ ભાવ ભજીયા રાઈટ એમ તમારા જી જે મસ્ત મટિયાણા બને ને બને મને મજા આવી મસ્ત પોચા પોચા એકદમ. હવે આપણે મટિયામાં રાખીને કામ કરી આમ કરવાનું જઈને ભાવશે મસ્ત બન્યા એકદમ આમ મજા આવી જાય એવા. એટલા તો બની ગયા હે. થોડાક તો કિશન ખાઈ લીધા. અડધો પોણો કિલો કિશન ખાઈ ગયો હવે નહીં કિશન? અડધો પોણો કિલો ખાઈ ગયો ને. આપણે ટૂંકમાં બધું ચાલુ કરીએ ભજીયાનું ને પછી કેવું છે કે હું ફરાળી વસ્તુ સાબુદાણા વાળા આપણે નાસ્તાનું ચાલુ કરીએ તો થાય આમ કરે જ. નોકરીઓ કરવી હા સાચી વાત છે ને. હા એકડી ઉભું રહેવાનું તૈયાર રાખવાનું ખવડાવ રાખવાનું ડીશું ભરી ભરી ચટણી નાખી નાખી. આપણે ઓલા લોહીમાં કોણ દહીં લોહી તો છે. હા તો તું બનાવ્યા રાખ ને હું તમારામાં બિઝનેસમેન ખટારાવાળા બોલો એક નાખી દીધું એટલે તીખું લાગ્યું હે મરચું તીખું હતું. નિશાનું પેટ ભરાઈ જાય એટલે પૂરું થઈ જાય પછી. ગરમ ગરમ હતા ને ભાવે ખરી મજા આવે. જો ભાઈ તમારે રિસેપ્શનમાં જમવાનું આ એમ જ જમવાનું. હું ટેસ્ટ કરું ખાલી. આ ટેસ્ટમાં તમારે બધું વધુ જાય ટેસ્ટમાં. ત્યાં હું કદાચ પંજાબી હોય તો પછી આજુ હું પંજાબી શાક ને દાળ શાક ને ભાત ને હું દાલ ફ્રાય ને હું ખાઈ લે હાલે ને. હા મોસ્ટ ઓફ પંજાબી જ હોય બધું. થોડુંક શાક ને એક બે પ્લેટ શાક ના ના થોડુંક દાલ ભાજી એક એકાદ વાટકો એટલે થઈ જાય. એટલે જીમ કરો તો એટલું તો છે ને. નો ખાવું તો જોઈએ ને જીમ કરતા મહેનત કરતા. હાલો બધા ભજીયા ખાવા. હા આવી જાવ આવી જાવ આવી જાવ. જો રાતે તો ઉનાળા જેવું થોડું ઠંડુ હોય ને હજી વધારે. આ ટાઈટ નથી આજે હું સ્વેટર ભૂલી ગયો તો મને સ્વેટર ભૂલી ગયો પણ આવ્યો ને આવ્યો તો ટાઈટ જાય ને ટાઈટ છે જ નહીં હોય. ટાઈટ નથી લાગતી કાલે નહોતી ટાઈટ. કન્ફ્યુઝ હતી કે હું કરું બપોર શાક રોટલી ખાઈ લીધા એટલે અત્યારે કંટાળા પેલા ગુવાનું શાક રોટલી કરવાની. હા કાલે કાલે વધારે લોસ છે. કાલે કરજો. કાલે કરશું. પછી યાદ આવ્યું કે અમે મને પેટમાં હરખું નહીં તો મમ્મી મરી વાળા કેવા ભજીયા બનાવ્યા જો અત્યારે ઈ જ ભજીયા ખાઈ લઉં કંઈક હરખું થઈ જાય. પછી મમ્મીને ભાવે તમને ફોન કર્યો તો કરી નાખ ભજીયા. હાલો મારા દિલની વાત છીનવી લીધી આને. બસ હવે તું જો થોડાક બાકી છે પછી હું મમ્મી જમી લે તમારે તો ક્યારે આવવાનું છે પાછું? કલાક જાઉં પછી કલાકમાં આવી જાય કલાક દોઢ કલાક આરામ કાલ તો છે નહીં કાલ રવિવાર છે વાંધો ના. પછી આ ખાસ બાકી છે થોડુંક કાઢી કરી લેવું ઘઉં જ ફાઇનલી પૂરા થઈ વાહ સારું. બપોરની એક મંટાણી જે વચ્ચે વચ્ચે પ્રથા હતી જો કે હા થઈ ગયા અંદર ના આવ્યો ફાઇનલી ઘઉંની માંડપ પૂરી થઈ ગઈ. અને હા એક ગુડ ન્યૂઝ તમને કહેવાનું બધાને બાકી છે કે અમારા શું કહેવાય મારા વાલા મોટા ભાઈ મેં જમી લીધું નિખિલભાઈ એને મને કહેતા એવા ઉમળકા થાય મને એમને નાચવા માંડું એવું થાય. નિખિલભાઈ છે ને એને પ્રોફેસરની જોબ મળી ગઈ છે ફાઇનલી. એના કેટલા વર્ષની મહેનત શું કહેવાય હતી. જો કે પહેલા શિક્ષક હતા પણ હવે પ્રોફેસર ઊંચા લેવલના પ્રોફેસર મહેસાણા મળી મહેસાણા એટલી રાજી થઈ ગઈ છે. છોકરા સમાચાર તો કેદી ના આવી ગયા 4-5 દિવસ થઈ ગયા છે પણ લોકમાં કેવું કરું તો ભૂલાય છે. પછી અત્યારે યાદ આવ્યું ને મમ્મી જોડે શેર કરું હતું પણ મમ્મી ઓલી સૂડ આવે ને અહીંયા છે કારણ કે એ લોકોને ઘર જ આમ અલગ હોય કે મારો દીકરો ભાઈ આમ હવાય પપ્પાનો વિડીયો બનાવ્યો તેવા રાજી થતા હતા હોય કે કાળાભાઈનું નામ રોશન કર્યું કે કાળાભાઈ નહીં પછી એની નીચે તમે આવો તમારું નામ રોશન કર્યું. એટલે એવું છે તો ભગવાન એને ખૂબ ખૂબ પ્રગતિ દે ને શું કહેવાય આવા નવા મસ્ત
સમાચાર અમને આપતા રહીએ હા. આપણે ભાઈને આશીર્વાદ આપીએ. હું તો અખવાની હતી કે તમે બેના ભાઈ બીજું આ વખતે આવ્યા એમ કરતા ગયા વર્ષે આવી ગયા તો તમને વહેલી ડુકરી એટલે બેનના આશીર્વાદ મળે ને ટૂંકમાં હસવાની વાત છે. બાકી એ તો એની મહેનત ને પ્રમાણે એને એના પ્રમાણે જ મળે ને તો, હા. ફળ આપ્યું હોય. પણ એના માટે ખૂબ 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 કોંગ્રેચ્યુલેશન. ને એના વિડીયો મેં કેટલી વાર જોઈ લીધા. એને જે સ્કૂલમાં ભણાવતા ને એ સ્કૂલના વિદ્યાર્થી બધા એટલા ઇમોશનલ થઈ ગયા હતા ને આટલું એનું સન્માન કર્યું ને આમ એટલું આમ જોઈને આપણે એમ પ્રાઉડ ફીલ થાય કે વાહ આટલું માણસ કેમ એટલું સ્ટ્રગલ કરીને આગળ વધે. આમ થોડુંક આપણે ઓલું થતું હતું કે ભગવાન બસ આવીને આવી મારા ભાઈને પ્રગતિ આપે ને બે ભાઈઓને નલિનભાઈ માં છે એના ધંધામાં પ્રગતિ આપે નામ નામ એના નોકરીમાં મસ્ત મસ્ત પ્રગતિ આપે. જો કે હવે તો સેટલ થઈ ગયા કહેવાય પણ તો એ આવા નવા મારા ભાઈઓ બે ભાઈઓને રાજી રાખે એવી ભગવાનના પ્રાર્થના સાથે અહીંયા વ્લોગનો હવે એન્ડ કરી દઉં. देखो प्रभु भी आपको यहाँ देख के हर्षाए स्वागत है दिल से आपका स्वागत है दिल से आपका शरीर तुम्हारा